જામનગરના ગોકુલનગર રડાર રોડ પાસે જામનગર મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અદ્યતન પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કાકથરા અને દાતા પરિવારના કિરીટભાઈ વસા ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જામનગર મહાનગરપાલિકા દ્વારા દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। વર્ષો જૂની જે માંગ હતી કે સરકારી પ્રાથમિક સ્કૂલની નહોતી, તે આજે મહાનગરપાલિકા, કોર્પોરેશન અને લાઈફ સંસ્થા સાથે સંયુક્ત ક્રમે આજે આ સ્કૂલને આજે લોકાર્પણ કરવામાં આવેલ છે કે આ વિસ્તારની સંખ્યા અંદાજિત 1 લાખની વસ્તીમાં સ્કૂલ પ્રાથમિક અહીંથી દૂર પાણાખાણમાં હતી, તે હવે વર્ષોની વચ્ચે આ સ્કૂલ આજે પ્રાથમિક શાળા સવાર અને સાંજ એમ બંને મળી દરરોજ 600 થી 700 વિદ્યાર્થીઓમાં ભણી શકશે એવી કેપેસિટીવાળી સ્કૂલ, બાજુમાં જ બંને આંગણવાડી, એનું પણ લોકાર્પણ કરવામાં આવેલ છે। આ સ્કૂલની અંદર બાળકો માટે રમવાનું મેદાન સાથેની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે।